તળાજામાં આજથી જનસેવાની નવી પહેલનો પ્રારંભ થયો છે। તળાજા શહેરમાં લોકસેવા તીર્થનું આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભક્ત કવિ નરસિંહ મહેતા સેવા સંસ્થા ટ્રસ્ટ તળાજા દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેવા કેન્દ્ર લોકો માટે મહત્વપૂર્ણ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ લોકસેવા તીર્થનો મુખ્ય ઉદ્દેશ તળાજા શહેર તેમજ તાલુકાના ગામડાઓના લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી અને નિઃશુલ્ક મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો છે। ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ, શ્રમિકો, મહિલાઓ, વડીલો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે અને યોજનાઓનો લાભ મેળવવા માટેની જરૂરી પ્રક્રિયામાં પણ સહાય કરવામાં આવશે। લોક સેવા તીર્થ ખાતે આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ, મુખ્યમંત્રી સહાય ફંડ સહિતની સેવાઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે। આ ઉપરાંત જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, અલગ રેશન કાર્ડ સહિતની કામગીરીમાં પણ લોકોને સહાય મળી રહેશે। સાથે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વાહેલ દીકરી યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના, માનવ ગરિમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના અને દિવ્યાંગ સહાય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન અને ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે લોકોને મુશ્કેલી ન પડે અને જરૂરી માહિતી તથા માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે। આજના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ઘનશ્યામભાઈ બારિયા છે અને હોટલનો બિઝનેસ કરું છું। આજ રોજ અમે તળાજા ખાતે આપણા તળાજાના જે ભાણેજ કહેવાય કે જેનું જન્મસ્થળ અહીંયા છે એવા નરસિંહ મહેતાના નામો પરથી ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટની એક રચના કરેલી છે અને એ ટ્રસ્ટને અનુલક્ષી અમે દરેક લોકોના સેવા કરવા માગીએ છીએ। અમારી સેવા એ રીતની રહેશે કે આમાં કોઈ પક્ષાપક્ષી નહીં રહે। પક્ષાપક્ષી એટલે કે કોઈ ભાજપ નહીં ગણાય, કોઈ કોંગ્રેસ નહીં ગણાય, કોઈ આમ આદમી પાર્ટી નહીં ગણાય, કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ તવંગર નહીં, કોઈ ગરીબ નહીં। માણસ માત્ર જે છે એ અહીંયા આવશે એને અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે અત્યારે 18 થી 19 યોજનાઓ છે એના વિનામૂલ્યે ફોર્મ ભરી આપવાના છીએ। અને જે નરસિંહ મહેતાની એક પંક્તિ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એવી રીતે વૈષ્ણવજનોનો અમને સહકાર મળે છે। અત્યારે અમે નિઃશુલ્ક ફોર્મ ભરી ચા પાણીને નાસ્તાથી એની સ્વાગત કરશું અરજદારોનું। એ છતાં પણ કોઈ વૈષ્ણવજન વધારે સમાજ શ્રેષ્ઠી મળશે અને દાન આપશે તો અમારે ભવિષ્યમાં બીજી પણ ઘણી યોજનાઓ શરૂ કરવી છે અને થાય એટલી માણસોની પક્ષાપક્ષી વગર, નાત જાતના ઊંચ નીચના ભેદભાવ વગર અમે એક સમાજને શ્રેષ્ઠ સેવા કેમ આપી શકીએ એવો અમારો પ્રયાસ છે। શિવ હું આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ભારદ્વાજ બાપુ। જે નરસિંહ મહેતાનો સ્વભાવ હતો કે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતિ આપણે બધા જાણીએ છીએ, એણે કોઈ નાનો માણસ બોલાવતા તો પણ ત્યાં ભજન ગાવા જતા અને મોટો માણસ બોલાવતા તો પણ ત્યાં જતા। એટલે કે જેવો એનો સ્વભાવ હતો એવું જ કામ આ ગ્રુપે કર્યું છે। આમાં કોઈનો ભેદ જ નહીં, બધાની અંદર એ ભગવાન જુએ છે। એટલે કે કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગરની આ સંસ્થાએ એવું કામ કર્યું છે કે કોઈ પણ ઓનલાઈન કામ હોય તો નિઃશુલ્ક કરી દેવામાં આવશે। અને આ સંસ્થાનો ભાવ એવો છે કે વધુમાં વધુ લોકો લાભ લે, તળાજા તાલુકાના તમામ લોકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે। નહીં તો ઘણીવાર કેવું થાય, સેવા તો કરે પણ કે ઓછામાં ઓછા લાભ લે તો ઓછો ખર્ચો, પણ અહીંયા આવશે તો જેમ નરસિંહ મહેતા બધામાં ભગવાનનું સ્વરૂપ જોતા હતા એમ બધાને ઘનશ્યામભાઈ કીધું એમ ચા પાણી પણ પાવામાં આવશે, બધાને પ્રેમથી બોલાવવામાં પણ આવશે। એટલે સેવાનું ઊંધું થાય વાસી, સેવા કોઈ દિવસ તમારી વાસી થતી નથી। એટલે જે ખરેખર નરસિંહ મહેતાની આપણે જગવિખ્યાત પંક્તિ છે કે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવી રે। આ લોકોને જરા કંઈ અભિમાન નથી, માત્ર ને માત્ર નહીં સેવાના ભાવનાથી જ આ
ઓફિસ કરી છે, આ કાર્યાલય કરી છે. તો આપ બધા પણ આ સેવાના કામમાં જોડાવ એવી આશા સાથે શિવ.